માં ભારતીને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવી દેશમાં આઝાદીનો સૂરજ ઉગાડનાર, દેશના વીર સપૂતોના નામે રાજનીતિ કરનારા રાજકીય પક્ષો કે રાજકીય નેતાઓ તેઓની પ્રતિમા સ્થાપિત કરી દેશભક્તિના દર્શન કરાવ્યા બાદ તેઓ કોઈ જ દરકાર રાખતા નથી। ત્યારે જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની અવદશા આપણે આપણા વીર સપૂતો પ્રત્યે કેટલો આદરભાવ ધરાવીએ છીએ તેની પ્રતીતિ કરાવી રહી છે। તો બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપકમાં ભારતીના સપૂત સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની દુર્દશા જોવા દેશના મહાન સપૂતોની પ્રતિમાઓની અવદશા પરત્વે દેશવાસીઓની ઘોર ઉદાસીનતા જોવા મળી રહી છે। केसरिया बल देने वाला सफ़ेद है सच्चाई। आ देशनी अंदर राष्ट्रभक्तिનું જે ગીત છે એની અંદર જે વ્યક્તિઓએ આઝાદી માટે 1945માં ક્રાંતિવીર બની અને મોટો પ્રયાસ કર્યો એવા શ્રી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાઓ ઠેર ઠેર મુકાય છે, પરંતુ વર્તમાન રાજકીય પ્રવાહો એ રીતે ચાલે છે કે જાણે વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ હોય, એ લોકો માત્ર નામના પોતાનું વર્ચસ્વ વધારવા માટે બાવલાઓ ગમે ત્યાં ઊભા કરી દે છે મહાન વ્યક્તિઓના, પરંતુ તે પછી એની દરકાર એ લોકો વર્ષ દરમિયાન કદી લેતા નથી। પરંતુ જ્યારે જ્યારે એમની જયંતિ આવે છે ત્યારે એકાદ વાર એ લોકો આવી અને બાવલાની સાફ સફાઈ કરે છે, ફૂલહાર કરે છે, 5-25 જણને ભેગા કરે છે અને લોકપ્રિયતા, સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે પોતાની રીતે બે ચાર નાના મોટા વક્તવ્યો આપે છે। આ એક ખરેખર દુઃખદ વસ્તુ છે। મહાન રાષ્ટ્ર પુરુષોની પ્રતિમાઓ મૂકી દેવાથી દેશપ્રેમ જાગી જશે એવું નથી। આપણે જે પ્રતિમાઓ મુકાઈ છે એનું ખરેખર જાળવણી થાય એ પણ અગત્યની વસ્તુ છે। હમણાં જ અમારા ધ્યાનમાં આવ્યું છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ, જેમની પ્રતિમાની એમના જે આંખની ઉપર જે ચશ્મા છે એ તૂટી ગયા છે, કલરના પોપડા પણ વખૂટી ગયા છે। તો આ વસ્તુ તો એમના માટે આ એક બહુ શરમજનક આપણા માટેની વસ્તુ થઈ કહેવાય, અને એ એમના પ્રત્યેની આપણી લાગણી દુભાઈ રહી છે, એ બહુ શરમજનક છે।